હવે જોઈએ નીલ્સ બોહરે રજૂ કરેલું પરમાણુનું બંધારણ, એની અભિધારણા. નીલ્સ બોહરે, જો ખાસ બાળકો ધ્યાન રાખજો, નીલ્સ બોહરે જે પરમાણુનું બંધારણ નક્કી કરેલું છે એના મુજબ આપણે આગળ અભ્યાસ કરવાનો છે. નીલ્સ બોહરે શું કીધું તો કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓને માન્ય કક્ષાઓ તરીકે ગણવામાં આવે છે. સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. આ ખાસ યાદ રાખવાનું છે કે કક્ષામાં, સ્વતંત્ર કક્ષા કે જેને માન્ય કક્ષાઓ ગણવામાં આવેલી છે, આ માન્ય કક્ષામાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. આ કક્ષા અથવા તો કોષને ઉર્જા સ્તર નામ આપ્યું. શું નામ આપ્યું છે? ઉર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે, જેમને KLMN અથવા તો પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા આ રીતે દર્શાવે છે. પહેલી કક્ષા છે કક્ષા 1. ખાસ ધ્યાન રાખશું બાળકો, કક્ષા 1 એને કયા નામથી ઓળખાય તો કે K કક્ષા. કયા નામથી ઓળખાય? K કક્ષા છે. ખાસ જોજો બાળકો, કક્ષા 1 ને K કક્ષા કહેવાય. કક્ષા 2 એટલે કે બીજી કક્ષા છે એને L કક્ષા કહેવાય. ત્રીજી કક્ષા છે એને M કક્ષા કહેવાય અને ચોથી કક્ષા છે એને N કક્ષા. આવું નામ આપ્યું. પહેલી કક્ષાને શું નામ આપ્યું? K. હવે આ ખાસ સમજવાનું છે બાળકો, ખાસ જોજો. 4 કક્ષાઓનું વર્ણન કર્યું, K, L, M, N. K, L, M, N. હવે આપણે આગળ જતા આ પણ ભણવાનું છે કે કઈ કક્ષાઓમાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. ક્લિયર બાળકો? પણ હાલ પૂરતું આ પ્રશ્નમાં એ જવાબ લખવાનો છે નહીં. હવે જોઈએ, થોમ્સનના પરમાણુના નમૂનાના આધારે સમજાવો કે પરમાણુ સમગ્રતા તટસ્થ છે. તો થોમ્સને શું કીધું છે કે થોમ્સનના પરમાણુ નમૂના મુજબ પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં છે. ઋણભાર એટલે તો કે પ્રોટોન અને ધનભાર એટલે તો કે ઇલેક્ટ્રોન. ધનભાર એટલે તો કે ઇલેક્ટ્રોન, એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન સમાન માત્રામાં છે. એક પ્રોટોન છે તો સામે એક ઇલેક્ટ્રોન છે, બે પ્રોટોન છે તો સામે બે ઇલેક્ટ્રોન છે, એટલે કે સમાન માત્રામાં છે. એટલે વીજભારની દ્રષ્ટિએ કેવો થઈ ગયો તો કે તટસ્થ થઈ ગયો. પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો? તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ હોય છે. ત્યારબાદ રુથરફોર્ડના પરમાણુના નમૂનાના આધારે પરમાણુના કેન્દ્રમાં કયો અપરમાણ્વીય કણ હાજર હોય છે? તો તમને આવડે જ છે બાળકો કે રુથરફોર્ડના પરમાણ્વીય નમૂનાના આધારે પરમાણુના કેન્દ્રમાં એટલે કે ન્યુક્લિયસમાં પ્રોટોન અપરમાણ્વીય કણ તરીકે હાજર હોય છે. અપરમાણ્વીય કણ તરીકે કોણ હાજર હોય છે? તો કે પ્રોટોન હાજર હોય છે. ચાલો, હવે અહીંયા આપણને કીધું છે કે 3 કોષ ધરાવતો પરમાણુનો બોહરનો નમૂનો દોરો. તો અહીંયા જો, અહીંયા કેન્દ્ર છે. આ શું છે? કેન્દ્ર. પછી પહેલી કક્ષા, બીજી કક્ષા અને ત્રીજી કક્ષા. આવી રીતે સર્કલમાં દોરવાનું છે. પહેલી કક્ષા, બીજી કક્ષા અને ત્રીજી કક્ષા. પહેલી કક્ષાને કયા નામથી ઓળખાય તો કે K, બીજી કક્ષાને L અને ત્રીજી કક્ષાને M. K, L, M. ક્લિયર બાળકો? અહીંયા E1, E2, E3 આપણને લખીને દીધા છે, પણ આપણે શું લખવાનું છે ખાસ બાળકો? K, L અને M. K, L, M. આ ભૂલાવવું જોઈએ નહીં. આ તમારે ભૂલાવવું જોઈએ નહીં. ક્લિયર બાળકો? નાના નાના પ્રશ્નો છે પણ પ્રશ્ન ખૂબ જ મહત્વના છે. હવે આપણે જોયું આલ્ફા કણ પ્રકિરણનો પ્રયોગ જોયો. એમાં સોનાના વરખને બદલે અન્ય કોઈ ધાતુના વરખનો ઉપયોગ કરવામાં આવે તો શું અવલોકન નોંધી શકાય?
તો કે આલ્ફા કણ પ્રકીરણના પ્રયોગમાં સોનાના વર્ગખંડને બદલે જો તેના કરતા વધુ ભારે તત્વનો ઉપયોગ કરવામાં આવે તો વિચલન વધુ પ્રમાણમાં, અને જો સોના કરતા હલકી ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો વિચલન છે કેવા પ્રમાણમાં થાય? ઓછા પ્રમાણમાં જોવા મળે. ભારે ધાતુ અપાકર્ષણની માત્રા વધુ છે, જ્યારે હલકી ધાતુમાં અપાકર્ષણની માત્રા કેવી હોય છે? ઓછી. ભારે ધાતુમાં અપાકર્ષણની માત્રા વધુ હોય છે એટલે વિચલન પણ કેવું જોવા મળે? વધારે જોવા મળે. અને હલકી ધાતુમાં અપાકર્ષણની માત્રા ઓછી હોય છે એટલે વિચલન કેવું જોવા મળે? ઓછું જોવા મળે. હવે ત્રીજો અપરિમાણીય કણ છે ન્યુટ્રોન. કયો છે? ન્યુટ્રોન. તો ન્યુટ્રોન વિશે સામાન્ય માહિતી આપો. ન્યુટ્રોન ઈસવીસન 1932માં જેમ્સ ચેડવિકે પરમાણુમાં રહેલા એક અન્ય અપરિમાણીય કણની શોધ કરી. પરમાણુમાં રહેલા એક અન્ય અપરિમાણીય કણની શોધ કરી હતી. આ કણ વીજભાર વિહીન એટલે કે તટસ્થ છે અને તેનું દળ પ્રોટોનના દળ જેટલું જ હતું. કેના દળ જેટલું હતું? પ્રોટોનના દળ જેટલું, જેને ન્યુટ્રોન નામ અપાવ્યું. નામ શું આપ્યું? ન્યુટ્રોન. ન્યુટ્રોન છે એ પરમાણુના કેન્દ્રમાં આવેલ હોય છે. હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં ન્યુટ્રોન નથી. હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં ન્યુટ્રોન નથી. ન્યુટ્રોનની સંજ્ઞા કઈ છે? ન્યુટ્રોનને n વડે દર્શાવાય. કેના વડે દર્શાવાય? n વડે. તેની સંજ્ઞા n છે. ખાસ ધ્યાન રાખજો બાળકો. આ તમારે અત્યારે વિચારવાનું નથી. આને થોડીક વાર માટે ભૂલી જશું આપણે. આ જ્યારે આપણે આગળના ધોરણોમાં જશું ત્યારે વિચારશું. અત્યારે આપણે યાદ રાખીએ ન્યુટ્રોનને n0 વડે દર્શાવાય. કેના વડે? n0. આ 0 શું બતાવે છે? તો કે તટસ્થ છે. કેવો છે? તટસ્થ. જો પ્રોટોન હતો તો પ્રોટોનને આપણે p+ કીધો હતો. ઇલેક્ટ્રોન હતો તો e- કીધો હતો. આ શું બતાવે છે? તો કે વીજભાર બતાવે છે. પ્રોટોન છે ધન વીજભારિત છે, ઇલેક્ટ્રોન છે ઋણ વીજભારિત છે. ન્યુટ્રોન છે કેવો છે? તટસ્થ. પરમાણુનું સમગ્ર દળ પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળા જેટલું હોય છે. પરમાણુનું સમગ્ર દળ એટલે આપણે એને શું કહી શકીએ? તો કે પરમાણવીય દળ. શું કહી શકીએ? પરમાણવીય દળ બરાબર પ્રોટોન વત્તા ન્યુટ્રોન. હવે પરમાણુય દળને એ સંજ્ઞા વડે દર્શાવાય. કેના વડે દર્શાવાય? એ વડે. એ બરાબર p+ અને n0. ક્લિયર બાળકો? આ ખાસ યાદ રાખવાનું છે તમારે. હવે આપણને સરસ મજાનો એકદમ સરળ પ્રશ્ન પૂછેલો છે. પરમાણુના 3 અપરિમાણીય કણોના નામ આપો. તમને બધાને આવડે 3 અપરિમાણીય કણો હવે હંમેશા યાદ રાખવાના છે. પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. ત્યારબાદનો પ્રશ્ન, હિલિયમ પરમાણુનું પરમાણ્વીય દળ 4 છે. હિલિયમ પરમાણુનું પરમાણ્વીય દળ કેટલું છે? 4. તેના કેન્દ્રમાં 2 પ્રોટોન છે. 2 પ્રોટોન છે તો તેમાં કેટલા ન્યુટ્રોન હશે? તો યાદ કરો, પરમાણ્વીય દળને આપણે કેના વડે દર્શાવીએ? એ વડે. એ બરાબર કેટલા છે? તો કે 4. પ્રોટોનને આપણે કેના વડે દર્શાવીએ? તો કે p વડે, p+ વડે. એ કેટલા છે? તો કે 2. ન્યુટ્રોનને આપણે કેના વડે દર્શાવીએ? તો કે n વડે. એ કેટલા છે? તો કે 0. હવે આપણી પાસે સૂત્ર છે એ બરાબર p + n. આ સૂત્રની મદદથી આપણે ન્યુટ્રોનની સંખ્યા મેળવીએ. પરમાણ્વીય દળ 4, પ્રોટોનની સંખ્યા 2, ન્યુટ્રોનની સંખ્યા શોધો. તો બાળકો તમને ખબર જ છે આ 2 છે એ આ બાજુ આવશે એટલે પોતાની નિશાની બદલશે. અહીંયા કઈ નિશાની નથી તો કઈ હોય? પ્લસ છે. આ બાજુ આવશે તો શું થઈ જશે? માઇનસ. એટલે કંઈક આવું થશે. ન્યુટ્રોન બરાબર
4 - 2 4 - 2 એટલે કે 2 ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય 2 હિલિયમમાં પ્રોટોનની સંખ્યા 2 છે અને ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી છે તો કે 2 છે કેટલી છે 2 હવે સૌથી અગત્યનો પ્રશ્ન ભણવાનો છે પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કયા વૈજ્ઞાનિકોએ સૂચવી જુદા જુદા ઉર્જા સ્તરમાં એટલે કે કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટેના નિયમો જણાવો જુદા જુદા ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટેના નિયમો જાણવાના છે જો બાળકો આ નિયમો આવડશે એટલે તમારે આગળ જતા ઇલેક્ટ્રોન રચના કે જે આપણા પ્રકરણ 3 માં ઘણા બાળકોને પ્રશ્ન હતો કે ઇલેક્ટ્રોન રચના કેમ થાય એ પ્રશ્ન અહીંયા હળવા થઈ જશે ક્લિયર બાળકો તો જોઈએ પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કયા વૈજ્ઞાનિકોએ તો કે બોહર અને બરી નામના વૈજ્ઞાનિકોએ સૂચવી કોને સૂચવી તો કે બોહર અને બરી નામના વૈજ્ઞાનિકોએ સૂચવી હવે અહીં આપણને ખબર છે કે આપણે કેટલી કક્ષાઓ ભણ્યા 4 કે એલ એમ એન જુદા જુદા ઉર્જા સ્તરમાં અથવા તો કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટે નીચેના મુજબના નિયમોને અનુસરવામાં આવે છે પહેલું કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² હોય છે આ સૂત્રને ધ્યાન રાખજો 2n² જ્યાં n છે એ કક્ષાનો ક્રમ દર્શાવે છે એટલે માની લઈએ કે કક્ષા 1 હોય એટલે કે તે કક્ષાની વાત હોય તો n બરાબર 1 હવે આપણે 2n² માં n ની કિંમત મૂકીએ તો શું થાય n ની કિંમત 1 છે 1 નો વર્ગ 1 નો વર્ગ 1 એટલે પહેલી કક્ષા કે માં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે 2 ઇલેક્ટ્રોન સમાય સેમ વસ્તુ એ જ જો બીજી કક્ષા હોય એટલે અહીંયા 2 મૂકીએ આપણે n બરાબર l કક્ષાની વાત છે l કક્ષામાં n બરાબર 2 2 નો વર્ગ 4 4 દો 8 એટલે l કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય 8 k કક્ષામાં 2 પછી ત્રીજી કક્ષા હોય ત્રીજી કક્ષા તો n બરાબર 3 3 નો વર્ગ 9 9 દો 18 એટલે કે ત્રીજી કક્ષા m માં 18 ઇલેક્ટ્રોન સમાય 18 ઇલેક્ટ્રોન સમાય અને ચોથી કક્ષા n માં n બરાબર 4 લઈએ અહીંયા તો 4 નો વર્ગ 16 16 દો 32 એટલે ચોથી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે 32 ઇલેક્ટ્રોન સમાય કેટલા ઇલેક્ટ્રોન સમાય 32 એટલે આપણે સરળ ભાષામાં આમ લખી શકીએ કે l m n કે માં કેટલા ઇલેક્ટ્રોન સમાડવાના તો કે વધારેમાં વધારે 2 l માં તો કે 8 m માં તો કે 18 અને n માં 32 ક્લિયર બાળકો પહેલી કક્ષા કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય l કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય m કક્ષામાં 18 ઇલેક્ટ્રોન સમાય અને n કક્ષામાં 32 ઇલેક્ટ્રોન સમાય અહીંયા તમને એક ગણતરી આપી છે જુદી જુદી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા નીચે મુજબ છે પ્રથમ કક્ષા k માં ઇલેક્ટ્રોન બરાબર 2 1² એટલે કે 2 બીજી કક્ષા l માં ઇલેક્ટ્રોન બરાબર 2 ગુણ્યા 2 નો વર્ગ 2 નો વર્ગ 4 4 દો 8 ત્રીજી કક્ષામાં 18 ચોથી કક્ષામાં 32 અને તેવી જ રીતે આગળની કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગોઠવી શકાશે ક્લિયર બાળકો ખાસ ધ્યાન રાખવાનું છે બાળકો સૌથી બહારની કક્ષામાં આ એક લીટી હંમેશા યાદ રાખજો સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય 8 આ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય એના માટે એક શબ્દ છે અષ્ટક રચના મહત્તમ બાહ્યતમ કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય
તો કે 8. સૌથી બહારની કક્ષા એટલે તો કે બાહ્યતમ કક્ષા. આ શબ્દો બધા યાદ રાખવાના છે બાળકો. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એના આધારે જ આપણે સંયોજકતા નક્કી કરેલી હતી. બાહ્યતમ કક્ષામાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકે? 8. કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? 8. હવે તમારો પ્રશ્ન સીધો થાય, સાહેબ કે ત્રીજી કક્ષા છે એમાં તો 18 ઇલેક્ટ્રોન સમાવી શકાય, તો બાહ્યતમ કક્ષામાં 8 જ સમાવી તો બીજા 10 નું શું? સેમ પ્રશ્ન ક્યાં? તો કે ચોથી કક્ષામાં. આ પ્રશ્નોનું નિવારણ છે તમે જેમ પ્રકરણ આગળ ભણતા જશો તેમ તમારા મગજમાંથી એની સોલ્યુશન, એ પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે. પરમાણુમાં જ્યાં સુધી અંદરની કક્ષાઓ, ખાસ ધ્યાન રાખો, અંદરની કક્ષાઓ જ્યાં સુધી સંપૂર્ણ ભરાઈ ન જાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન છે બહારની કક્ષામાં દાખલ થઈ શકતા નથી. એટલે કે કક્ષાઓ ઇલેક્ટ્રોનથી ક્રમશઃ ભરાય છે. પહેલી કક્ષા ભરાય, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાવી દીધા, ત્યારબાદ બીજી કક્ષા ભરાય, હવે બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાવી દીધા, ત્યારબાદ ત્રીજી કક્ષા એમાં 18 ઇલેક્ટ્રોન ગોઠવવાના હોય અને ચોથી કક્ષા એમાં 32 ઇલેક્ટ્રોન ગોઠવવાના હોય. પણ ફરીથી તમને કહું છું કે બાહ્યતમ કક્ષામાં વધારેમાં વધારે 8 ઇલેક્ટ્રોન જ સમાવી શકાય. કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? 8 ઇલેક્ટ્રોન જ સમાવી શકાય. એટલે ખાસ કાળજી રાખશું બાળકો, ખાસ જુઓ બાળકો, ક્લિયર? ખાસ આ યાદ રાખજો કે સૌથી બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. આ જે વાત છે એમાં તમારે જે કઈ શંકા છે એ શંકાનું સમાધાન છે આ પ્રકરણ પૂરું થશે એ પહેલા થઈ જશે. ક્લિયર બાળકો? હવે તમને એક પ્રશ્ન પૂછેલો છે સરસ મજાનો. પ્રથમ 18 તત્વના પરમાણ્વીય બંધારણ જણાવો. પ્રથમ 18 તત્વના પરમાણ્વીય બંધારણ ધરાવો. તો તમારે શું કરવાનું છે બાળકો? સીધું અને સરળ કે પેલા એક કેન્દ્ર દોરવાનું છે. આ કેન્દ્રની અંદર તમારે પ્રોટોન દર્શાવવાનો છે P+ અને ન્યુટ્રોન દર્શાવવાનો છે. ક્લિયર? અહીંયા અંદર નામ લખેલા છે, આપણે નામ અહીંયા લખશું રચનાની બહાર. હવે માની લઈએ કે હાઇડ્રોજનની રચના કરવાની છે તો બહારની બાજુએ જે રાઉન્ડ કરો, જો બાળકો ગોળ રાઉન્ડ છે અહીંયા સ્પષ્ટ નહીં થાય છતાં પણ સરખું કરવાના પ્રયત્ન કરું છું. આ રાઉન્ડમાં હવે હાઇડ્રોજનની વાત છે, એની વાત છે હાઇડ્રોજન. હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન કેટલા? તો કે 1. પ્રોટોન કેટલા? તો કે 1. તો ઇલેક્ટ્રોન દર્શાવો અહીંયા રાઉન્ડ કરવાનું છે, ત્યારે આ નીચેનો જે લીટો છે એ દૂર કરી દેવાનો છે. આ રાઉન્ડ કરો એની અંદર જો ખાસ ઇલેક્ટ્રોન કેવી રીતે દર્શાવવાનું છે સમજાવું છું. અંદર લખવાનું E-. ક્લિયર? હવે જો 1 ઇલેક્ટ્રોન હોય તો કોઈ એક દિશામાં એરો મારો. જો 2 ઇલેક્ટ્રોન હોય, કેટલા ઇલેક્ટ્રોન? 2, તો એક આ દિશામાં હોય તો બીજો વિરુદ્ધ દિશામાં, એટલે કે એક છે ક્લોકવાઇઝ જશે અને એક એન્ટી ક્લોકવાઇઝ જશે. તો તમને અહીંયા 18 તત્વો વિશે જે કઈ રચના દર્શાવેલી છે, જો પહેલું લીધું છે હાઇડ્રોજન. હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે. પરમાણ્વીય ક્રમાંક કેટલા છે? 1. પછી છે હિલિયમ. હિલિયમનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 2. સાહેબ કે આ પરમાણ્વીય ક્રમાંક છે શું? તો તમને કહી દઉં કે તમારે 1 થી 20 તત્વો પાકા કરવાના છે. કેટલા? ક્રમમાં 1 થી 20 તત્વો, ક્રમશઃ 1 થી 20 તત્વો પાકા કરવાના છે. 18 તત્વો અહીંયા તમને દર્શાવી દીધા છે. આપણે 2 તત્વો બીજા ઉમેરી દેશું, પોટેશિયમ અને કેલ્શિયમ. પોટેશિયમ 19મા નંબરનું તત્વ છે અને કેલ્શિયમ છે એ 20મા નંબરનું તત્વ છે. ક્લિયર બાળકો? હવે આ ગોઠવણી તમે જોઈ લીધી છે. આ ગોઠવણીમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવેલી છે. તો પહેલું જે પરમાણુ છે એ હાઇડ્રોજન છે, બીજો હિલિયમ, ત્રીજો લિથિયમ, ચોથો બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન.
ત્યારબાદ બે ક્યાં કીધા મેં? પોટેશિયમ અને કેલ્શિયમ. પોટેશિયમ ની સંજ્ઞા કે, કેલ્શિયમ ની સંજ્ઞા સી. આ તમે ખાસ રચના જુઓ. હવે જો ક્રમ સ્પષ્ટ કહી દીધા. પહેલી કક્ષામાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાય, એટલે હિલિયમ સુધી પહેલી કક્ષા આવશે. લિથિયમનો પરમાણુય ક્રમાંક 3 છે. પરમાણુય ક્રમાંકને Z વડે દર્શાવાય. એ કેટલો છે? 3. એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે. પ્રોટોન, આપણે આગળ ચર્ચા કરી કે જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. આ બંનેની સંખ્યા કેટલી છે? તો કે 3. તો આપણે તો ઇલેક્ટ્રોનની સંખ્યાને ધ્યાનમાં લઈએ છીએ. 3 ઇલેક્ટ્રોન છે. હવે જુઓ, લિથિયમ છે એમાં ઇલેક્ટ્રોન કેટલા? તો કે 3. ઇલેક્ટ્રોન 3. તો તેની ઇલેક્ટ્રોન રચના કેવી થાય? ઇલેક્ટ્રોન રચના. જુઓ, ખાસ બાળકો ધ્યાન રાખો. ઇલેક્ટ્રોન રચના પહેલી કક્ષા કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 2. હવે હતા કેટલા? 3 હતા. 3 માંથી પહેલી કક્ષામાં 2 ગોઠવાઈ ગયા. તો બીજી કક્ષા L માં હવે વધ્યા કેટલા? તો કે 1. એટલે બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવે. તેવી રીતે ત્યારબાદ આવે છે બેરિલિયમ. બેરિલિયમમાં 4 ઇલેક્ટ્રોન છે. 4 પ્રોટોન 4 ઇલેક્ટ્રોન. તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, ત્યારબાદની બીજી કક્ષામાં બીજા 2 ઇલેક્ટ્રોન. ક્લિયર બાળકો? 1 ઇલેક્ટ્રોન આવે. દરેક કક્ષાની વાત કરીએ, 1 ઇલેક્ટ્રોન આવે તો આપણે તેને માની લઈએ કે ક્લોકવાઇઝ દર્શાવીએ. 2 ઇલેક્ટ્રોન મૂકો ત્યારે ખાસ ધ્યાન રાખજો, એકને ક્લોકવાઇઝ અને એકને એન્ટી ક્લોકવાઇઝ. હવે ત્રીજો ઇલેક્ટ્રોન આવે તો ત્રીજા ઇલેક્ટ્રોનને ક્લોકવાઇઝ ગોઠવજો, ચોથા ઇલેક્ટ્રોનને એન્ટી ક્લોકવાઇઝ ગોઠવજો. આ રીતે ક્રમમાં ગોઠવતા જશો એટલે આખા 20 તત્વના ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે. હવે જુઓ, અહીંયા જુઓ, 10 નંબરનું તત્વ કોણ છે? નિયોન. નિયોનની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ. તેની નિયોનની ઇલેક્ટ્રોન રચના લખીએ. ઇલેક્ટ્રોન કેટલા? તો કે 10. ઇલેક્ટ્રોન કેટલા? 10. પહેલી કક્ષા કેમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 2. એ 2 સમાળી દીધા. હવે કેટલા વધ્યા? 8. બીજી કક્ષા L માં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાય? 8. એ પણ સમાવી દીધા. તો નિયોનની ઇલેક્ટ્રોન રચના થાય 2 8. કેવી થાય? 2 8. જો આ ખાસ બાળકો ધ્યાન રાખજો, આ ઇલેક્ટ્રોન રચના તમને આવડવી જોઈએ. ઇલેક્ટ્રોન રચના તમને આવડવી જોઈએ. એકદમ સરળ છે. માત્ર તમારે એના માટે શું યાદ રાખવાનું છે? તો કે પરમાણુય ક્રમાંક Z. એટલે આ ક્રમમાં યાદ રાખવાના. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. સોડિયમનો પરમાણુય ક્રમાંક 11 છે. કેટલા છે? 11. તો ઇલેક્ટ્રોન 11 છે તો પહેલી કક્ષામાં 2, કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય. હવે વધ્યા કેટલા? તો કે 9 ઇલેક્ટ્રોન વધ્યા. કેટલા વધ્યા? 9. બીજી કક્ષા L માં વધારેમાં વધારે 8 જ સમાય. તો 8 ગોઠવી દીધા. હવે કેટલા વધ્યા? તો કે 1 ઇલેક્ટ્રોન વધ્યો. તો એ ત્રીજી કક્ષા M માં આવશે. 1 ઇલેક્ટ્રોન કેમ આવશે? M માં. એટલે ઇલેક્ટ્રોન રચના તમને લખવાનું કહીએ તો આપણે લખી શકાય 2 8 1. આ ઇલેક્ટ્રોન રચના કેની છે? તો કે સોડિયમની છે. કોની છે? સોડિયમની. હવે તમને એમ કે સૌથી બહારની કક્ષા, જેને આપણે બાહ્યતમ કક્ષા કહીએ છીએ, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે જોવો જોઈએ. તો કે 1 ઇલેક્ટ્રોન છે. તમને એવું પૂછે કે સૌથી બહારની કક્ષા તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ 1 2 3. સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન. આર્ગોનનો પરમાણુ ક્રમાંક છે 18. આર્ગોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? Z બરાબર 18. તો આ 18 ની ઇલેક્ટ્રોન રચના કેમ થાય? 2 8. 8 ને 2 10. 10 ને 8 18. તો અહીંયા પણ જુઓ કે સૌથી બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 8. કેટલા ઇલેક્ટ્રોન આવે છે? 8. એટલે કે આ કક્ષા પૂર્ણ છે. આ કક્ષા કેવી છે? પૂર્ણ. ક્લિયર? અહીંયા આપણે નિયોનમાં જોઈએ તો નિયોનમાં 10 છે. નિયોનમાં કેટલા છે? Z બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા પરમાણુ ક્રમાંક
એની ઇલેક્ટ્રોન રચના થાય 2 8. ઇલેક્ટ્રોન રચના કેવી થાય 2 8. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન. જો આર્ગોનની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, નિયોનની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, એટલે એકબીજાની નીચે હોય. એવી જ રીતે ફ્લોરિન અને ક્લોરિન એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થાય 7. ઓક્સિજન અને સલ્ફર એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થાય 6. પછી આવે છે નાઇટ્રોજન અને ફોસ્ફરસ એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે 5. કાર્બન અને સિલિકોન બાહ્યતમ કક્ષામાં 4. બોરોન અને એલ્યુમિનિયમ બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન. બેરિલિયમ અને મેગ્નેશિયમ બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. લિથિયમ અને સોડિયમ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન. એટલે એક વખત તમને તેનો પરમાણુ ક્રમાંક ખબર પડી જશે એટલે ઇલેક્ટ્રોનની ગોઠવણી તમે સરળતાથી કરી શકશો. ઇલેક્ટ્રોનની ગોઠવણી તમે એકદમ સરળતાથી કરી શકશો. ક્લિયર બાળકો? ત્યારબાદનો પ્રશ્ન છે પ્રથમ તત્વની ઇલેક્ટ્રોનની રચના દર્શાવતો સ્થિર નમૂનો તૈયાર કરો. તો પ્રથમ 18 તત્વોની કેટલા તત્વોની 18 તત્વોની આખી રચના દર્શાવેલી છે. જો હાઇડ્રોજન પરમાણ્વીય ક્રમાંક 1, પરમાણ્વીય ક્રમાંક 1 ધરાવતો હાઇડ્રોજન, સંજ્ઞા H, પરમાણ્વીય ક્રમાંક 1 છે એટલે પ્રોટોનની સંખ્યા 1, ઇલેક્ટ્રોનની સંખ્યા 1, ન્યુટ્રોનની સંખ્યા 0. આને તમારે બહુ ધ્યાનમાં લેવાનું થતું નથી. ઇલેક્ટ્રોનની ગોઠવણી તો પહેલી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે એટલે પહેલી કક્ષામાં એક ઇલેક્ટ્રોન ગોઠવાશે. અને એની સંયોજકતા, તો સંયોજકતા આગળ પણ આપણે ચર્ચા કરેલી હતી કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષામાં જો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો આ એની સંયોજકતા થઈ. કેવી થઈ? સંયોજકતા. 4 ઇલેક્ટ્રોન હોય તો સંયોજકતા 4. હવે માની લો 5, 6 કે 7 ઇલેક્ટ્રોન છે. જો 7 ઇલેક્ટ્રોન હોય તો આની સંયોજકતા 1 થાય. 6 ઇલેક્ટ્રોન હોય તો એની સંયોજકતા 2 થાય. અને 5 ઇલેક્ટ્રોન હોય તો એની સંયોજકતા 3 થાય. આપણે કરવાનું શું છે તો કે કેટલા ઘટે છે અથવા તો કેટલા વધે છે, કેટલા ઘટે છે અથવા તો કેટલા વધે છે. જો 8 ઇલેક્ટ્રોન સમાવવાના છે, આ યાદ રાખજો. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાવવાના છે 8. 8 ઇલેક્ટ્રોન સમાવવાના છે. આ 8 ઇલેક્ટ્રોનમાંના કેટલા ઇલેક્ટ્રોન હાજર છે? જો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો તેની સંયોજકતા. હવે 5, 6 કે 7 ઇલેક્ટ્રોન છે તો ઘટે કેટલા? 5 છે તો 3. આ બે માંથી નાનો આંકડો કયો? આ 3. તો આ એની સંયોજકતા થઈ બાળકો. બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય તો 6 ઇલેક્ટ્રોન છે ઘટે કેટલા 8 કરવા માટે? તો કે 2. આ બંનેમાં આંકડો કયો નાનો? તો કે આ. ક્લિયર બાળકો? અષ્ટક રચના પૂર્ણ કેવી રીતે સરળતાથી કરી શકાય એના મુજબ સંયોજકતાનો અંક નક્કી થશે. હવે આ હિલિયમ છે અપવાદ છે. હિલિયમ છે કેવું છે? અપવાદ. કારણ કે તેનો પરમાણુ ક્રમાંક 2 છે એટલે એની પ્રોટોનની સંખ્યા 2, ઇલેક્ટ્રોનની સંખ્યા 2, ન્યુટ્રોનની સંખ્યા પણ 2 છે. ન્યુટ્રોનની સંખ્યાને તમારે ધ્યાનમાં લેવાની થતી નથી. ઇલેક્ટ્રોન રચના જુઓ. આ ઇલેક્ટ્રોનની ગોઠવણી પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય અને પહેલી કક્ષા છે એમાં વધારેમાં વધારે તમે 2 ઇલેક્ટ્રોન સમાવી શકો છો. વધારેમાં વધારે તમે કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકો છો? 2. આ એક જ એવી કક્ષા છે કે જેમાં મેક્સિમમ વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન સમાય છે. બાકી આપણે જોયું છે કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? 8. આ એક જ એવી કક્ષા છે કે જેમાં 2 ઇલેક્ટ્રોન સમાવી શકે એટલે હિલિયમને તમારે અપવાદ કહેવાનું છે. અને તેની સંયોજકતા કેવી થઈ ગઈ? 0 થઈ ગઈ. ક્લિયર? હવે લિથિયમ જુઓ. લિથિયમમાં પરમાણ્વીય ક્રમાંક 3, પ્રોટોનની સંખ્યા 3, ઇલેક્ટ્રોનની સંખ્યા 3, ન્યુટ્રોનની સંખ્યા 4. આને આપણે ધ્યાનમાં લેતા નથી. હવે પરમાણ્વીય ક્રમાંક 3 છે. પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 3. તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં 1 સમાય. તો આ બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે તો તેની સંયોજકતા 1. બેરિલિયમમાં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. હવે જો રાબેતા મુજબ બેરિલિયમની સંજ્ઞા Be, પરમાણ્વીય ક્રમાંક 4, પ્રોટોનની સંખ્યા 4, ઇલેક્ટ્રોનની સંખ્યા 4. અને આપણે ધ્યાનમાં નથી લેતા.
પહેલી કક્ષામાં 2 સમાય, બીજી કક્ષામાં હવે વધ્યા એટલા સમય એટલે 2, તો એની સંયોજકતા 2. બોરોન પરમાણુ ક્રમાંક 5, સંજ્ઞા B, પ્રોટોન 5, ઇલેક્ટ્રોન 5, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન. આ 3 ઇલેક્ટ્રોન છે એટલે એની સંયોજકતા 3. કાર્બન પરમાણુ ક્રમાંક 6, પ્રોટોનની સંખ્યા 6, ઇલેક્ટ્રોનની સંખ્યા 6, ન્યુટ્રોનની સંખ્યા 6. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, 6 માંથી 2 જાય તો વધે 4, એટલે બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. આ 4 ઇલેક્ટ્રોન છે એટલે એની સંયોજકતા કેટલી? 4. હવે નાઇટ્રોજન થી સમજવાનું છે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 7. પ્રોટોનની સંખ્યા 7, ઇલેક્ટ્રોનની સંખ્યા 7, ન્યુટ્રોનને ધ્યાનમાં નથી લેવાના. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય તો બીજી કક્ષામાં વધે 5. હવે અહીંયા જુઓ, અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? તો કે આપણે જરૂર છે 3 ઇલેક્ટ્રોનની. કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. ખાસ અહીંયા ધ્યાન રાખજો, અહીંયા 3 ઇલેક્ટ્રોનની જરૂર છે અને અહીંયા 5 ઇલેક્ટ્રોનની જરૂર છે. કેટલા ઇલેક્ટ્રોનની? 5. તો આ 5 લેવાને બદલે આ પરમાણુ છે બોરોન એ 3 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે. જ્યારે નાઇટ્રોજન છે 5 ગુમાવવાને બદલે 3 ઇલેક્ટ્રોન લે છે. 3 ઇલેક્ટ્રોન લે છે એટલે એની સંયોજકતા કેટલી થાય? 3. આને આપણે જુઓ, નાઇટ્રોજનની સંયોજકતાને -3 કીધી હતી કારણ કે મેળવે છે. જ્યારે બોરોન છે, બેરિલિયમ છે, લિથિયમ છે, આ બધા ગુમાવે છે એટલે આ બધાની સંયોજકતા પ્લસ થાય. કેવી થાય? પ્લસ. પણ અત્યારે તમારે પ્લસ અને માઇનસની નિશાની લખવાની કોઈ જરૂર છે નહીં. બસ સેમ આવી જ રીતે તમારે નીચેનું બાકીનું જે કોષ્ટક છે એ જોઈ લેવાનું છે. અહીંયા પોટેશિયમ અને કેલ્શિયમ, પોટેશિયમની સંજ્ઞા થાય કે પરમાણુ ક્રમાંક 19, પ્રોટોનની સંખ્યા 19, ઇલેક્ટ્રોનની સંખ્યા 19. આને આપણે ધ્યાનમાં લેવાનું નથી. ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે 2, 8, અહીંયા 8 જ સમાવી શકાય, વધારે સમાવી ન શકાય એટલે 1 આવશે. તો સંયોજકતા કેટલી થઈ બાળકો? 1. એવી રીતે કેલ્શિયમ Ca 20, 2, 8, 8, 2. તો એની સંયોજકતા કેટલી થઈ? 2. હવે ખાસ જુઓ બાળકો, અહીંયા એક જગ્યાએ ડાઉટફુલ છે તમારા માટે. આ એક કેસ છે એ જરાક પ્રોબ્લેમ વાળો છે ને, કે ફોસ્ફરસની સંયોજકતા 3 પણ છે અને 5 પણ છે. આ શા માટે? તો કે ફોસ્ફરસ એવું સંયોજન છે કે જે 3 ઇલેક્ટ્રોન લઈ પણ શકે છે અને પોતાના 5 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે છે. જો 3 ઇલેક્ટ્રોન લે તો ઋણ 3 સંયોજકતા અને 5 ઇલેક્ટ્રોન ગુમાવે તો +5 સંયોજકતા. એવી રીતે સલ્ફર જો 2 ઇલેક્ટ્રોન મેળવે તો પણ અષ્ટક રચના પૂરી થાય અને 6 ઇલેક્ટ્રોન ગુમાવે. આની ચર્ચા છે બાળકો, તેની વાત છે, સલ્ફરની વાત છે. જો 6 ઇલેક્ટ્રોન ગુમાવે તો પણ અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. ક્લિયર બાળકો? આ કોષ્ટક તમારે પાકું કરવાનું છે અને જ્યારે પણ તમને પૂછવામાં આવે ત્યારે તમારે પરમાણ્વીય ક્રમાંક, નામ, સંજ્ઞા અને ઇલેક્ટ્રોનની રચના આટલું તમને આવડવું જરૂરી છે.